જી, ખાસ કરીને સૌથી પહેલાં ડાબરની વાત કરી લઈએ તો જુઓ, આજે જે Q3 અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, અહીંયાથી બે વાત જે ખાસ મહત્ત્વની ડાબર દ્વારા પોતાના અપડેટની અંદર કહેવામાં આવી છે એના પર ફોકસ કરી લઈએ તો એમનું કહેવું છે કે હજી પણ જે ગ્રામીણ ખપત છે એટલે કે રૂરલ કન્ઝમ્પશન છે એ મજબૂત જોવા મળી રહ્યું છે અને અર્બન કન્ઝમ્પશન કરતાં વધારે સારો ગ્રોથ ગ્રામીણ કન્ઝમ્પશનની અંદર આવી રહ્યો છે. એટલે એના માટે ખાસ કરીને ધ્યાન ત્યાં રાખવાનું છે. જનરલ ટ્રેડ હજી પણ થોડુંક દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે એવું એમનું કહેવું છે અને તેમણે કન્સોલિડેટેડ જે આવક છે એ લગભગ લો સિંગલ ડિજિટ રહેવાની અહીંયાથી અપેક્ષા છે. જો ડાબર કહી રહ્યું છે સ્થાનિક બજારની અંદર હજી પણ થોડી ઘણી સમસ્યાઓ છે. અહીંયાથી HPCની અંદર હાઈ સિંગલ ડિજિટની એક અપેક્ષા છે વોલ્યુમ ગ્રોથની. ખાસ કરીને હેલ્થકેરની અંદર એક ફ્લેટિશની અપેક્ષા છે. બેવરેજીસ પોર્ટફોલિયોનું પરફોર્મન્સ પણ થોડું ધીમું રહી શકે છે અને કલિનરી બિઝનેસ છે ત્યાં આગળ માત્ર એક ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. જો કે ઇન્ટરનેશનલ બિઝનેસ અહીંયા સારો ગ્રો કરી રહ્યો છે પરંતુ સ્થાનિક ડિમાન્ડ હજી એટલી જોવા નથી મળી રહી. એટલે આના પર એક ફોકસ ખાસ કરીને ડાબર પર રાખવાનો છે. જો કે આજના દિવસે આ સિંગલ ડિજિટ રેવન્યુ ગ્રોથની જે વાત કરી છે ત્યારબાદ થોડો ઘટાડો આજે અહીંયા વધતો જોવા મળ્યો છે. બીજી તરફ મેરિકોએ પણ પોતાની અપડેટ જાહેર કરી છે કે જેની અંદર તેમનું પણ કહેવું છે કે ગ્રામીણ કન્ઝમ્પશન છે એની અંદર અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં જે સેન્ટિમેન્ટ છે થોડાક સ્થિર છે. અહીંયા કોઈ બહુ મોટા આપણને ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યા. કન્સોલિડેટેડ બિઝનેસ રેવન્યુ ગ્રોથ અહીંયા મિડ ટીનમાં રહી શકે છે અને Q3 દરમિયાન માંગમાં સ્થિરતા જોવા મળી. સ્થાનિક બિઝનેસમાં એક ક્રમશઃ તબક્કાવાર ગ્રોથ આવી રહ્યો છે એવું એમનું કહેવું છે. એટલે આજે અહીંયા પણ તમને થોડું ઘણું દબાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અડાણી વિલમાર જુઓ, અહીંયા પણ Q3 વોલ્યુમ ગ્રોથ લગભગ 6% જેટલો વધ્યો છે. રેવન્યુ ગ્રોથ 33% વધી છે. જો કે ખાદ્ય તેલ સેગમેન્ટમાં ગત વર્ષની સરખામણીએ 4% જેટલો આપણને વધતો જોવા મળ્યું છે વોલ્યુમ અને ખાસ કરીને આવક અહીંયાથી 39% વધતી જોવા મળી છે. ઈ કોમર્સ સેલ્સની અંદર એક સારો વધારો આવતો જોવા મળી રહ્યો છે. ફૂડ FMCGમાં અહીંયા એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલે આ બધા પર એક ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે. જો અડાણી વિલમારની આજે અપડેટ સારી છે યર ઓન યર બેઝિસ પર, પરંતુ ખાસ કરીને આજે આખા સેક્ટરની અંદર દબાણ છે એટલે અહીંયા પણ તમને થોડું ઘણું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. પરંતુ ડાબર અને મેરિકો દ્વારા જે અપડેટ આપવામાં આવી છે થોડીક ચિંતાજનક એટલા માટે છે કારણ કે અત્યાર સુધી આપણે જોયું હતું છેલ્લા એક ક્વાર્ટર કે એની પહેલાંના ક્વાર્ટરની વાત કરી લઈએ તો ત્યાં સુધી આપણે એ પ્રકારનો ટ્રેન્ડ જોઈ રહ્યા હતા કે ગ્રામીણ કન્ઝમ્પશનની અંદર કોઈ બહુ મોટો સુધારો આવતો નહોતો જોવા મળી રહ્યો. શહેરી કન્ઝમ્પશન સારું હતું પરંતુ હવે આ જે પરિસ્થિતિ છે તે અહીંયાથી ઉલટી થતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. એટલે જ્યાં સુધી અહીંયા આપણને એક સારા એવા રેવન્યુ ગ્રોથની અપેક્ષા ન દેખાય ત્યાં સુધી FMCGમાં કદાચ દબાણ રહે એવી જ એક અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે. डेफिनेटली अगर